આપણે જેવું ઇન્ડિયા પાકિસ્તાનના દિવસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. કોઈ સારા લીડર આવ્યા તો દે વિલ મિટિગેટ. આમાં કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી કરતું હોય અને ઇફ દે આર નોટ ધ કન્ટ્રી સિટીઝન તો એમને એમના કન્ટ્રીમાં પાછા મોકલી દેવા છે. લેટ ધ કન્ટ્રી હેન્ડલ. ક્વેશ્ચન ઘણા બધા પૂછે છે કે આ ડોન નામ કેવી રીતે પડ્યું, કે કોઈ કેવા કામ હતા કે શું. એટ ધેટ ટાઈમ ઇન શેરડન કોલેજ ઇન પોલીસ ફાઉન્ડેશન હું એકલો જ ગુજરાતી સ્ટુડન્ટ હતો. ફોરવર્ડ જેમ જેમ ઇન્વોલ્વ થયા ત્યારથી પછી એમ થયું કે ક્યાંક આપણી પાસે જો અગર સત્તા હોય એ ઇન્સિડન્ટ એટલો થોડો ધ્રુજારી કરી દેવો હતો. કારણ કે ટોક અબાઉટ ધ એલિફન્ટ ઇન ધ રૂમ. કે જે કોમેન્ટ હતી એ કોમેન્ટને આખી ટ્વિસ્ટ કરેલી છે. અનફોર્ચ્યુનેટલી ક્યાંક એવા ડિસિઝન થઈ ગયા કે આપણાને એ રીતનું પોર્ટ્રેટ કરી દીધું. ઇલેક્શનમાં સામ દામ દંડ ભેદ અપનાવે છે લોકો. એ ટીમ હેન્ડલ કરતી હતી છેલ્લા 1.5 વર્ષથી. આપણું ફેસબુકનું એકાઉન્ટ 2 વાર હેક થયેલું છે. પાર્ટીએ જે ઈમેલ મોકલી અને જે લખાણમાં આપેલું છે. તમે જો ઉમેદવાર રહ્યા હોત તો ગુજરાતી સમાજને શું ફાયદો થયો હોત? વેલકમ ટુ અવર પોડકાસ્ટ. આજના જે અમારા ગેસ્ટ છે એને ન તો કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર છે, ન તો કોઈ વ્યાખ્યાની જરૂર છે, કારણ કે પોતે જ એમાં સમન્વય છે. અ ફેન્ટાસ્ટિક બિઝનેસમેન, અ રિયલ્ટર એન્ડ અ વેરી હાઈલી રેપ્યુટેડ પોલિટિશિયન, મિસ્ટર ડોન. નમસ્કાર. આ ડોન નામ ક્યાંથી આવ્યું? વોટ ઇઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ધીસ નેમ સ્પેસિફિકલી? સો યસ, લોટ્સ ઓફ પીપલ આસ્ક ધ સેમ ક્વેશ્ચન. ઘણા બધા પૂછે છે કે આ ડોન નામ કેવી રીતે પડ્યું, કે કોઈ કેવા કામ હતા કે શું. પણ વેન આઈ કેમ ઇન 92, અર્લી ઇન 90s કેનેડામાં, જ્યારે હું આવીને તરત જ મેં પોલીસ ફાઉન્ડેશન કર્યું. ઓહ. અને એટ ધેટ ટાઈમ ઇન શેરડન કોલેજ ઇન પોલીસ ફાઉન્ડેશન હું એકલો જ ગુજરાતી સ્ટુડન્ટ હતો. અને ઇફ યુ નો, તે વખતે ટોલરન્સ પાવર ઓછું હતું, તો મારા એકચ્યુઅલ નેમ ધવલનું ડોનાલ્ડ ડોની કરીને સીધું ડોન થઈ ગયું. અને ત્યારથી લઈને અત્યારે રિયલ એસ્ટેટથી માંડીને બધામાં ડોન પટેલ તરીકે ઓળખાઉં છું. એ વખતે પણ આંગળી પર ઘણા એટલા જ આપણા ગુજરાતીઓ કે ઇન્ડિયન્સ કહેવાતા હતા અને એ લોકોને ડાયલેક્ટમાં બહુ પ્રોબ્લેમ પડતો હતો. એન્ડ દેટ્સ સ્ટીલ પીપલ ચેન્જ ધેર સેડ નેમ એન્ડ દેટ્સ હાઉ યુ ગોટ ઇન ટુ. પણ અત્યારે તો ઘણી બધી ડેમોગ્રાફિક ચેન્જ થઈ ગઈ છે અને દે હેવ મોર ટોલરન્સ પાવર ઇન ટુ ધીસ કોમ્યુનિટી. પણ તે વખતે, અને અગેઇન ગોઈંગ ઇન ટુ પોલીસ ફાઉન્ડેશન, તે વખતે એ લોકોને નામ થોડું એ કરેલું હતું કે વિચ એકચ્યુઅલી સૂટ્સ વિથ પોલીસિંગ. તો ત્યારથી ડોન પટેલ થઈ ગયું ને અત્યારે પણ ચાલી રહ્યું છે. યા, તમારી જે લાઈફ છે, it is not less than a Bollywood film, I can say. કે ગુજરાતથી કેનેડા, સક્સેસ ઇન રિયલ એસ્ટેટ, પોલિટિકલ ડ્રામા. Did you ever think your life would take this turn? કોઈક જાતની ક્યારેય કલ્પના કરી હતી કે જીવનમાં આવો વળાંક આવશે કે જ્યાં તમને તમે વિચાર્યું હતું કે પોલિટિક્સમાં એન્ટર કરશો, એ પણ કેનેડાની પોલિટિક્સમાં, અને જેના લીધે તમને એક આદરણીય ગુજરાતી નેતા તરીકે પણ ઓળખ આપી? સમાજ સેવાની ભાવના તો બચપણથી હતી. મારું બોર્ન બ્રોટઅપ વિદ્યાનગર, વિચ ઇઝ નોન એઝ અ વિદ્યાનગરી. પેરેન્ટ્સ એજ્યુકેશન સિસ્ટમમાં હતા, યુનિવર્સિટીમાં, અને મધર ટીચર હતા, એટલે વિદ્યાનગરથી જ સમાજ સેવાની તો ભાવના હતી જ. અહીંયા જ્યારે એન્ટર થયો કેનેડામાં, વિધિન 3 monthsમાં ફર્સ્ટ વોલેન્ટિયર, તે વખતે 125th કેનેડા ડે સેલિબ્રેશન થતું હતું જુલાઈમાં. I came in like May, and within July I got the first volunteer award within 2 months. સેવા આવીને તરત જ ઇન્વોલ્વ થઈ ગયો હતો સામાજિક કાર્યક્રમમાં. સો સિન્સ ધેન માય પેશન ઇઝ વોલેન્ટિયરિઝમ. અને સમાજ સેવાનું આપણું કોઈ બી સંસ્થા, કોઈ બી જ્યાં બી જરૂર હોય, સમય ફાળવી શકું ત્યાં સમય આપતો હતો. ગોઈંગ ફોરવર્ડ જેમ જેમ ઇન્વોલ્વ થયા ત્યારથી પછી એમ થયું કે ક્યાંક આપણી પાસે જો અગર સત્તા હોય તો આપણે જે વિચારીએ છીએ કે જે આપણા શું કહેવાય, સમાજમાં ચેન્જ લાવવાનો જરૂરી છે, તો આપણો વોઇસ અંદર ને આપણું મંતવ્ય હશે તો કદાચ એ ચેન્જીસ લાવી શકીશું. સમાજ સેવા તો કરવાની જ છે, પણ જો ક્યાંક આપણી પાસે ઓથોરિટી હશે તો આપણે એને વધારે શું કહીએ કે વી કેન પ્રોગ્રેસ ઇઝ મચ ફાસ્ટર વે એન્ડ represent our community. તો એ લઈને હવે અત્યારે આ ફેડરલમાં ઘણા બધા બીજા ઓપ્શન્સ હતા આગળ, પણ આ વખતે ફેડરલ ઇલેક્શનમાં, લોકસભા જે આપણે કહીએ ઇન્ડિયાના પ્રમાણે, તો એમાં ઇન્વોલ્વમેન્ટનો લાહવો મળ્યો અને we were doing good so far, everything was working out.
પણ એ આપણે ગીવ અપ નથી કરવાના. આઈ એમ નોટ ગોના લીવ ઇટ એઝ ઇટ ઇઝ, આઈ એમ નોટ ગોના બેન્ડ ઇટ. વી વિલ ડેફિનેટલી આપણે જેટલા બી પ્રયત્ન કરીશું, અને મોસ્ટ ઓફ માય સ્પીચીસમાં આઈ ઓલવેઝ સે કે ઇટ્સ નોટ અબાઉટ ડોન પટેલ, ઇટ્સ નોટ અબાઉટ ઇટોબિકો નોર્થ વેર આઈ એમ રાઇડિંગ ફોર, માય રાઇડિંગ વોઝ. ઇટ્સ અબાઉટ ઓલ ઓફ અસ ટુગેધર, કે કોમ્યુનિટીને એક સાથે જો આગળ યુનાઇટેડ રીતે લઈશું તો એક વ્યક્તિથી કામ નથી થવાનું. ધીસ ઇઝ ઓલવેઝ અ ટીમ વર્ક. યા, હ્યુમન્સ ઓફ હાર્મનીની શરૂઆત ક્યાંથી થઈ હતી? વોઝ ઇટ ઓલ્સો ફ્રોમ ધીસ વોલેન્ટિયરિંગ સ્ટફ? વન્સ યુ ગેટ ઇન ટુ ફ્રોમ વન થિંગ ટુ અનધર એન્ડ થિંગ્સ લેડ ટુ દેટ? એબ્સોલ્યુટલી. આમાં જેવી રીતે મારું ઇન્વોલ્વમેન્ટ એઝ આઈ સેડ એઝ અ વોલેન્ટિયર, આ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયો, અને એમાં હેબિટેટ ફોર હ્યુમેનિટી કરીને સંસ્થા છે જે લો કોસ્ટિંગનું હાઉસ બિલ્ડ કરે, જસ્ટ વોલેન્ટિયરથી આખું સ્ટ્રક્ચર ઊભું કરે. Oh, wow. વેધર ઇટ્સ એન એન્જિનિયર છે કે પ્લમ્બર છે કે ઇલેક્ટ્રિશિયન છે, ધ હોલ સ્ટ્રક્ચર ઇઝ બેઝડ ઓન વોલેન્ટિયર. અને આખું ઘર ઊભું કરી અને જે લો કોસ્ટ, જે લો ઇન્કમ ફેમિલી હોય એ લોકોને આપે. એટલે આઈ વોઝ ઇન્વોલ્વ ઇન દેટ કન્સ્ટ્રક્શન કમિટી. મિલ્સ ઓન વ્હીલ્સ કરીને એક ઓર્ગેનાઇઝેશન ચાલે છે કે જે સિનિયર્સને, જે પોતાની પાસે થોડું ઘણું ફાઇનાન્શિયલી ઓકે હોય પણ ફિઝિકલી દે આર નોટ એબલ ટુ કુક ઓર ડૂ એની કાઇન્ડ ઓફ એક્ટિવિટી એટ દેટ હોમ, તો મિલ્સ ઓન વ્હીલ્સ એમને મિલ્સ, હોટ મિલ્સ પ્રોવાઈડ કરે. એમાં ઇન્વોલ્વ થયો, એ લોકોની સાથે કમિટીમાં જોઈન્ટ થયો. યુનાઇટેડ વે છે, પછી ક્રાઇમ સ્ટોપર, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયા. પછી એક વિચાર આવ્યો કે હ્યુમન્સ ફોર હાર્મની નામ એવી રીતે વિચાર્યું કે દેર ઇઝ ઓલવેઝ અ પીપલ ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ કન્ટ્રીઝ, રેસ, રિલિજિયસ. તો આપણે એને બાજુ ઉપર મૂકીને એક હ્યુમેનિટી તરીકે, એન્ડ ઓફ ધ ડે બ્લડ ઇઝ રેડ ફોર એવરીવન. તો હ્યુમેનિટીના બેઝ ઉપર એ કરવા માટે આ એક હ્યુમન ફોર હાર્મનીની સંસ્થાની સ્થાપનાનો વિચાર આવ્યો. અને ઇટ વોઝ બિફોર કોવિડ વી સ્ટાર્ટેડ. ઘણા વખતથી કામ તો ચાલતા હતા, પણ એ સંસ્થાનું સ્થાપન એવી રીતે કર્યું. અને કોવિડ પછી તો એઝ યુ નો કે અવર વોલેન્ટિયર સર્વિસ હેઝ બીન ઇન્ક્રીઝ ટ્રમેન્ડસલી. ઇવન વી ડિડન્ટ થોટ, અમે પણ નહોતું વિચાર્યું કે આ સંસ્થાને આટલું બધું કામ મળશે, કામ કરતાં આપણે આટલું બધું વોલેન્ટિયર વર્ક કરી શકીશું. અને એઝ આઈ સેડ, અનફોર્ચ્યુનેટલી ઘણા બધા કિસ્સા એવા છે કે જેમાં આપણે ઇન્વોલ્વ થયા, અને ફોર્ચ્યુનેટલી વી વેર એબલ ટુ હેલ્પ ધેમ. તો હ્યુમન ફોર હાર્મનીની સ્થાપના એક સમાજ સેવાને અને ઓલ હ્યુમન રેસ, રિલિજિયસને કરવા માટે સ્થાપના કરી હતી. કોઈક એવો કિસ્સો એમાં જે તમને યાદગાર રહી ગયો? હાઉ હેઝ દેટ ફોર્મડ યોર વ્યૂ ફોર લીડરશિપ? ઘણા બધા કિસ્સા છે. દેર આર અનબિલિવેબલ ઇન્સિડન્ટ્સ આર હેપનિંગ. આપણે જ્યારે હ્યુમન ફોર હાર્મનીની સ્થાપના કરી તો આ સિનિયર્સને જેવી રીતે મિલ્સ ઓન વ્હીલ્સ આપે છે, એવી રીતે ફૂડ ડોનેશન આપવા માટે ફૂડ બેંકમાંથી ફૂડ લઈ અને એ લોકોને પહોંચતું કરવાનું હતું. કોવિડ ટાઈમે ઘણા બધા પેશન્ટ એવા હતા કે જેમને હોસ્પિટલમાં લઈ જવામાં તો આવે, પણ જો ઘરમાં બધા કોવિડ પોઝિટિવ હોય તો ના તો ટેક્સી કે ના કોઈ ઉબર સર્વિસ એમને પાછા મૂકી જાય, પેરામેડિક્સ તો ના જ મૂકી જાય. સો આપણે એ પણ સેવા ચાલુ કરી કે ભાઈ ઓકે, આવું કોઈ હોય તો અને વન્સ વી સ્ટાર્ટેડ, એ લોકોને લાગ્યું કે નો, ધીસ ઇઝ સમથિંગ વી કેન મોર પીપલ ગેટ ઇન્વોલ્વ. ઓલ્સો તે ટાઈમે ફ્રન્ટ રનર્સ, જે ફ્રન્ટ વર્કર્સ હોય, જે હોસ્પિટલનો સ્ટાફ, એવો ઓવરવેલ્મિંગ હતો, એકસાથે એટલું બધું કામ આવી ગયું હતું. એટલે એ લોકોને પણ આપણે ફ્રેશ ફૂડ ને લંચ પ્રોવાઈડ આનું. વી વર ધ ફર્સ્ટ વન હ્યુમન ફોર હાર્મનીએ કે જે બ્રેમ્પટન હોસ્પિટલ છે વિલિયમ હોસ્લરમાં, ત્યાં આપણે શરૂઆત કરી. ત્યાર પછી બધાને લાગ્યું કે ધીસ ઇઝ અ ગુડ આઈડિયા, વી કેન ડૂ દેટ ઓલ્સો. પણ યાદગારમાં જે આ બધા કિસ્સા બને છે, જે ડેથ છે, સુસાઇડ છે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનું આપણે વિચાર્યું નહોતું કે આટલા બધા સુસાઇડ ને ડેથ થશે અહીંયા આગળ, અનફોર્ચ્યુનેટ એક્સિડન્ટ્સ ને ઓલ ધોઝ થિંગ્સ. અને એમાં જે ઇન્વોલ્વમેન્ટ થવાનું થાય છે, અને જે આપણે ઇન્ડિયામાં એ લોકોના પેરેન્ટ્સને જ્યાં સુધી એમના લવ્ડ વન પહોંચે નહીં ત્યાં સુધીનું જે કોમ્યુનિકેશન છે, ત્યાં સુધીનું જે વર્કઆઉટ છે, those are all remarkable memories in a sad way. પણ આપણે એ રીતે કરવું જોઈએ બધાએ સમાજે કે આપણે સાથે મળીને કે આ બધા ઇન્સિડન્ટ બનતા અટકાવવાના છે. પ્રિવેન્શન ઇઝ મોર એઝ અ ક્યોર દેન ઇટ ઇઝ હેપનિંગ. એક્સિડન્ટ થયા પછી તો આપણે ઘણું બધું કરીએ, પણ થતાં પહેલાં અટકાવીએ, દેટ ઇઝ ધ કેસ. અને એમાં એક કેસ જે 4 એક ચૌધરી ફેમિલીના મેમ્બરો હતા, એ લોકો ઇલીગલી કહેવાય કે રિવર ક્રોસ કરતા હતા અને બોટ ઊંધી વળી ગઈ.
2 વર્ષ જ થયા છે અને દેન નો બડી વોઝ એબલ ટુ ક્લેમ ધોર બોડીઝ બિકોઝ કોઈને જવાબદારી નથી લેવી. અને ઇન્ડિયન કોન્સ્યુલેટ તરફથી આપણાને પૂછવામાં આવ્યું કે યુ ગાઈઝ ડુઈંગ ઓલ ધોઝ થિંગ્સ, કેન યુ હેન્ડલ ઇટ? સો આપણે એ ચારેય જણનું ઓથોરિટી લીધી, અહીંયા આગળ પૂરો વિધિસર અંતિમ સંસ્કાર કર્યો. ફાધર, મધર અને એમના 2 છોકરા, એક યંગ દીકરી અને દીકરો હતા. 4 જણના જે નદીમાં હાઇપરથર્મિયાથી ડૂબી જવાથી મોત થયા. એ લોકો યુએસ જતા હતા ક્રોસ કરીને. તો એ ઇન્સિડન્ટ એટલો થોડો ધ્રુજારી કરી દેવો હતો, કારણ કે એક સાથે તમે 4 બોડી હોય અને એને તમારે યુ કહેવાય ને કે આપણું કોઈ નજીકનું સગું નથી, કશું નથી, પણ એક આત્મીયતા, એક માનવતાની દ્રષ્ટિએ વી ટુક કેર ઓફ ધેમ અને વન આફ્ટર અનધર એ લોકોના જે અંતિમ સંસ્કાર કરવાના. અહીંયા કેનેડિયન સિસ્ટમ પ્રમાણે એક ફ્યુનરલ હોમમાં એક ક્રિમેશન કરીએ પછી એને ઓલમોસ્ટ 3 to 4 hours પછી જ બીજાને કરી શકાય. તો 12 વાગ્યાથી લઈને ચાલુ કર્યું ને રાતે છેલ્લા વ્યક્તિને જે પિતા હતા પ્રવીણભાઈ, એમને રાતે 9 વાગે કર્યા. અને વેન ધોઝ ઇન્સિડન્ટ વેન આઈ ગોટ ઇન્વોલ્વ, અને જે આરસીએમપી છે કે આપણું અહીંની જે પોલીસ સિસ્ટમ છે એ કોન્સ્યુલ, એ લોકો આપણી જોડે કનેક્શન કરે, આ વ્યક્તિમાંથી આટલું વસ્તુ મળી છે અને એ આપણે પ્રોપર ફેમિલીને પહોંચાડવાની. તો એવા તો અનફોર્ચ્યુનેટ સિનેરિયો એટલા બધા છે કે આપણાને ધ્રુજારી થઈ જાય કે હાઉ કેન વી સ્ટોપ ઇટ? દેટ્સ ધ મેઇન ગોલ ટુ ગોઈંગ ફોરવર્ડ. યા, એવામાં કોઈ અણગમો બનાવ બન્યો છે કે તમે કંઈક સારું કરવા જતા હતા બટ કંઈક કારણો અનુસાર કાં તો પછી પોલીસ સિસ્ટમ અનુસાર કાં તો લો અનુસાર એ થઈ ઊંધું રહ્યું અને તમારા પર આવી ગયું, એવું કંઈક? એવું હજુ સુધી તો નથી બન્યું. યસ, દેર આર ઓલવેઝ ક્રિટિસિઝમ ફોર એવરીથિંગ. આપણે કોઈ બી સારું બી કામ કરીએ તો એની ક્રિટિસિઝમ હોય છે. આપણે અવેરનેસ માટે સ્પ્રેડ કરીએ, જેવી રીતે અત્યારે આપણે અવેરનેસ માટે સ્પ્રેડ કરીએ છીએ તમારા પોડકાસ્ટ થ્રુ, તો પીપલ કેન ટેક ઇટ નેગેટિવ વે ઓલ્સો, કે તમે તમારા પોતાના પ્રચાર માટે કોઈનું આવી રીતે પબ્લિસિટી કરો છો, કે તમે પોતાના ગેઇન માટે તમે આ કરી રહ્યા છો, એવું પણ બને છે. પણ એન્ડ ઓફ ધ ડે જ્યારે આપણે ક્યાંક સારું કામ કરતા હોય તો તમારું ફોકસ જસ્ટ એ કામ માટે જ હોય કે દેર ઇઝ નો ગેઇન. આ બધું વોલેન્ટિયર વર્ક છે. ઇન્ડિયાથી પણ ઘણી બેકલેશ આવે સર્ટન ટાઈમ્સ, કારણ કે ત્યાંની શું કહેવાય કે સિસ્ટમ ડિફરન્ટ છે, અહીંયા આપણી સિસ્ટમ ડિફરન્ટ છે. પોલીસનું પોલીસ કામ કરે, કોરોનર્સ ઓફિસનું કામ કરે, ડેથ સર્ટિફિકેટ ના આવે, બોડીને મોકલતા બીજા 1-2 દિવસ વધી જાય કે કોઈ બી લોંગ ટર્મ થઈ જાય. તો આઈ અન્ડરસ્ટેન્ડ કે ઇન્ડિયામાં પણ પેરેન્ટ્સને ફ્રસ્ટ્રેશન થતું હોય કે ત્યાં સિસ્ટમ જુદી છે. હું આ એમએલએનો ફોન કરાવું, હું આ એમપીનો ફોન કરાવું, 2 દિવસમાં મારું 2 મિનિટમાં કામ પતી જાય, તમે ત્યાં કેમ નથી કરતા? આ બધા ફ્રસ્ટ્રેશન અમારા પર નીકળે છે. કોઈ ગુસ્સામાં પણ બોલી દે, કોઈ પેલું શું કહેવાય કે બિકોઝ ઓફ દેટ ટાઈમ ફ્રેમ એ લોકોનું માનસિક સ્થિતિ ના હોય સરખી સમજવાની, એટલે પણ કંઈક આડું અવરું કહી દે અમને કે તમારેથી આટલું નથી થતું આ છે. દેન દે રિયલાઇઝ કે ભાઈ આ તો વોલેન્ટિયર કામ કરે છે, આમાં કોઈ અમારું કોઈ સંસ્થા કે અમારી કોઈ લેણદેણ ના હોય. દેન દે રિયલાઇઝ એન્ડ દે એપોલોજાઇઝ. એટલે આવા બનાવો બનતા હોય છે, પણ કોઈ અત્યાર સુધી એવું ખાસ એવું નથી થયું કે જેનાથી તમારા પર બધું આવી જાય ને યુ હેવ ટુ હેન્ડલ ઇટ. યા સમટાઈમ્સ ફાઇનાન્શિયલી બર્ડન આવે, કારણ કે જે વિચાર્યું હોય કે આટલો ખર્ચો થશે ને આટલું એ થશે, પણ અગેન લકીલી સમાજને મિત્રો અને બધા ભેગા થઈને એને ટેક ઓવર કરી લઈએ છીએ, એટલે એટલું ડિસસેટિસ્ફેક્શન નથી એની અંદર. યા, well, as they say, when the goal is clear, the noises become silence. Yes. Like this. હવે આપણે વાત કરીએ તમારા થોડા પોલિટિકલ કરિયર વિશે. તમે ઇટોબિકા નોર્થમાંથી એઝ અ કેન્ડિડેટ યુ આર રનિંગ ધેર. સો એ નિર્ણયથી ગુજરાતી સમાજ એક ગૌરવ અનુભવે છે કે આપણા પાટીદાર સમાજ હોય કે ગુજરાતી સમાજ હોય કે એટ બ્રોડર સ્કેલ આપણે ઇન્ડિયન બી જોઈએ, એઝ અ ઇન્ડિયન બધા ગૌરવ અનુભવે છે. બટ તમે પિયર પોલિવર સાથે હાથ મળાવ્યો, એમના જોડે રેલીઝ પણ કરી, એમનું સમર્થન કર્યું. તો એક ગુજરાતી કનેડિયન તરીકે તમે શું અનુભવો છો? તમને કેવો અનુભવ થયો? As a Gujarati Canadian, say as you say, or Indo-Canadian you say, or Indian Canadian, whatever with the word we can use it.
અહીંયા ઇન્ડિયાથી પણ વધારે લાઈફ કાઢી 33 વર્ષથી અહીંયા છું એટલે ઇન્ડિયામાં 24 એટલે લાઈક વધારે આપણે કહીએ કે આપણી માતૃભૂમિ કરતાં અહીંયા છે એટલે ધીસ ઇઝ માય કન્ટ્રી, ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ બોર્ન બે દીકરાઓ અહીંયા બોર્ન બ્રોટઅપ થયા એટલે આપણી રૂલ્સ રેગ્યુલેશન્સ અને રિસ્પોન્સિબિલિટી આ કન્ટ્રી માટે વધારે બને. ગુજરાતી તરીકે તો હંમેશા પ્રાઉડ રહેવાનું, ઇન્ડિયન તરીકે પ્રાઉડ ફીલ થવાનું, બોર્ન એન્ડ બ્રોટઅપ એ હિન્દુત્વ તો આપણામાં છે જ, પણ સાથે સાથે કનેડિયન મેઇન સ્ટ્રીમને, કનેડિયન મીડિયા એના ઉપરથી આપણે કેવી રીતે આગળ આપણી સોસાયટીને લઈ જઈ શકીએ એ એક વધારે મહત્ત્વનો મુદ્દો હતો. એઝ બિંગ જ્યારે ઇટોબિકો નોર્થની રાઇડિંગ આપણે સિલેક્ટ કરી ત્યારે આપણે ઘણા બધા બેકડોર કહીએ કે આપણે હોમવર્ક કર્યું હોય કે ઇઝ ઇટ ગુડ રાઇડિંગ ફોર મી ઓર નોટ. કારણ કે જ્યારથી પણ આપણે એ કર્યું 2018માં હું અહીંયા આગળ મ્યુનિસિપલ ઇલેક્શન લડ્યો હતો તે વખતે 11 કેન્ડિડેટ્સ હતા એ રાઇડિંગ એ વોર્ડમાં, એમાંથી આપણે 3જા નંબરે આવીને અટક્યા. પણ વચ્ચેનો થોડો ગાળો એવો હતો કે 21થી 23 સુધી મારા યંગર સનને બ્લડ કેન્સર થયું હતું તો એની ટ્રીટમેન્ટના અને એના બધાના લીધે ફેમિલી એઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી, સો આઈ ડિન્ટ વેન્ટ ઇન ટુ એની પોલિટિકલ સાઇડ. પણ 2018થી લઈને અત્યારે 2023 સુધીમાં જ્યારે આ નિર્ણય લીધો સપ્ટેમ્બર 2023માં, તો એ પહેલાં પણ આપણે 22માં લીડરશિપ રેસ ચાલતી હતી, આગળ પણ આપણે કન્ઝર્વેટિવમાં 10-15 વર્ષથી ઇન્વોલ્વ હતા એટલે એ લોકોને સપોર્ટિંગ સિસ્ટમ જોઈતી હતી. લીડરશિપ વખતે આપણે પિયર પોલિવિયરને હેલ્પ કરી કે જેટલું બને એટલું વી ફેલ્ટ કે હી ઇઝ રાઇટ કેન્ડિડેટ ફોર કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડા એઝ અ લીડર, સો એને પણ હેલ્પ કરી. લે આમ તો શરૂઆત આ કરંટ સિસ્ટમની થઈ કહેવાય તો જૂન-જુલાઈ 2022થી, ત્યારથી લઈને આપણે 23ના સપ્ટેમ્બર પછી ડિસાઇડ કર્યું કન્વેન્શન પછી કે આપણે આ રાઇડિંગમાંથી રન કરવું છે અને દે ઓલ્સો સપોર્ટેડ કે યસ ઇટ્સ ગુડ. 44 યર્સથી લિબરલનો હોલ્ડ હતો આ રાઇડિંગમાં, 44 વર્ષથી આપણે કહીએ એ પ્રમાણે. તો વી ન્યૂ કે આ ગઢને તોડવો એટલો ઇઝી નથી, પણ જે રીતે આપણી જે ગુજરાતી કોમ્યુનિટી, આપણું એક મોટામાં મોટું હિન્દુ મંદિર બેપ્સનું કહેવાય એ ત્યાં રાઇડિંગમાં, આપણી ગુજરાતી કોમ્યુનિટી એટલી બધી ત્યાં આગળ આવીને સ્થાયી થઈ છે, સેટલ થઈ છે કે ડેમોગ્રાફિક વોઝ ચેન્જિંગ બિગ ટાઈમ. તો મને લાગ્યું કે આપણી કોમ્યુનિટીનું ઓવરઓલ તો એઝ અ ફેડરલ તમારે બધી જ કોમ્યુનિટીને, કોઈ બી રેસ રિલિજિયસ હોય, યુ આર રેપ્રેઝેન્ટિંગ ઓલ, પણ આપણી કોમ્યુનિટીનો વોઇસ આગળ કોણ વધારી શકે અને ત્યાં આગળ સાઉથ એશિયન કોમ્યુનિટીનું વર્ચસ્વ ઇન ધ સેન્સ કે રહેઠાણ હવે વધી રહ્યું છે કારણ કે ઇટ ઇઝ અ વેરી કન્વિનિયન્ટ લોકેશન ફોર લોટ્સ ઓફ ન્યૂ ઇમિગ્રન્ટ્સ. એ હિસાબે આપણે એ રાઇડિંગનું સિલેક્ટ કર્યું ને ત્યારથી લઈને જે બધું પોઝિટિવ જે પ્લસ પોઈન્ટ થવા જોઈતા હતા, આપણે જે ઇન્ડિયામાં કહીએ કે ટિકિટ આપવાનું જે પ્રોસિજર છે એનું પણ ઇલેક્શન હોય છે અહીંયા આગળ પાર્ટીના એના ઉપર, પણ એ પણ ઇલેક્શન એ લોકોએ ના કર્યું કારણ કે આપણી સ્ટ્રેન્થ જોઈ, આપણું ઇન્વોલ્વમેન્ટ જોયું, આપણું જે મેમ્બરશિપની સ્ટ્રેન્થ હોય એમાં એ પણ જોવાય, એ બધું સમજી વિચારીને એ લોકોએ આપણાને સીધું ડાયરેક્ટ અક્લેમેશન એટલે કે ટિકિટ આપી કહેવાય. આઈ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ વન ટુ ગેટ દેટ થિંગ. એ પણ એક પ્રાઉડ મોમેન્ટ હતી. આગળ જેવી રીતે અત્યારે ગ્રાફ જઈ રહ્યો હતો કે આપણે 44 યર્સનો જે લિબરલનો ગઢ હતો એ તોડવાની તૈયારી હતી બિકોઝ ફર્સ્ટ ટાઈમ કન્ઝર્વેટિવ આપણા થકી અંદર પગ મૂકવાનું તૈયારી હતી. એટલે આ બધું પોઝિટિવલી વોઝ ગોઈંગ ફોરવર્ડ. અનફોર્ચ્યુનેટલી ક્યાંક એવા ડિસિઝન થઈ ગયા કે આપણાને એ રીતનું પોર્ટ્રેટ કરી દીધું કે આ ફોરેન એજન્ટ છે, બીજેપી કે મોદીના માણસ છે જે અત્યારે અહીંયા આગળ વધારે પડતું ચાલી રહ્યું છે, વિચ શુડ નોટ બી ધેર. અહીંની પોલિટિકલ સિસ્ટમમાં આપણે આ બીજી કન્ટ્રીની વસ્તુ લાવવાનો કોઈ મતલબ જ નહીં. યુ આર અ કનેડિયન, આઈ એમ રનિંગ ફોર અ ફેડરલ, એટલે હું રનિંગ એઝ અ કનેડિયન. તો એ ઇન્ડિયન એજન્ટને બીજી યસ મારું જે લાગણી છે મોદી સાહેબ માટે, ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમણે કે વર્લ્ડમાં જે નામ કર્યું છે એ તો રહેશે જ, એના લીધે મને એમના એજન્ટ તરીકે પોર્ટ્રેટ કરવો દેટ વોઝ કમ્પ્લીટલી રોંગ ઓર અબસર્ડ હાઉ દે ડીડ ઇટ, ધ મીડિયા ડીડ ઇટ. બટ ઇન્ટરનેટ પર અગર જોવા જઈએ તો તમે 2019માં આઈ ગેસ જ્યારે મોદી સેકન્ડ ટાઈમ આવ્યા હતા ત્યારે એક રેલી કાઢી હતી એમના સમર્થનમાં. તમારા એક્સપેલ્ડ કોન્સ્યુલેટ જોડે એના ફોટાસ પણ સર્ક્યુલેટ કરી રહ્યા છે. તો કેન આઈ આસ્ક ઇફ એઝ અ લીડર, if you are running for something, are you more of a Canadian or are you more of a Gujarati in that position? In that position, I'm more as a Canadian.
because as a Canadian, as being a Indo-Canadian, yes, ગુજરાતી તો આપણું છે જ, પણ ગુજરાતની અત્યારે લેટ્સ સે આપણે એવી રીતે વિચારીએ કે અહીંયા બેસીને હું આ પોઝિશન વિધાઉટ એનીથિંગ ઇન માય પોર્ટફોલિયો હું ગુજરાત કે ઇન્ડિયા માટે શું કરી શકું? મિનિમમ કશું જ નહીં. ક્યાં તો અહીંથી પ્રચાર કશુંક હોય કે આવું કોઈ રાલી થાય કે જ્યારે મોદી સાહેબ અહીંયા આગળ 2015માં આવ્યા ફર્સ્ટ ટાઈમ ઇલેક્ટ થઈને, ત્યારે અહીંયા આગળ એ જે આખી કમિટી બિલ્ડઅપ થઈ હતી એમના સ્વાગત માટે ને એમનું એરેન્જમેન્ટ માટે, આઈ વોઝ પાર્ટ ઓફ દેટ કમિટી. 2019માં જ્યારે એ થયા ત્યારે યસ, એઝ યુ સેડ કે આપણી લાગણી છે, આપણો દેશ છે, અને એના માટે જે એમની એ કર્યું ખુશીનો માહોલ માટે આપણે રાલીનું એરેન્જ કર્યું. સો આઈ એરેન્જ દેટ રાલી. યસ, ફ્લાયરમાં નામ તો આવવાનું છે બિકોઝ આઈ એરેન્જ દેટ થિંગ. અને આ બધી વસ્તુઓમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ સાથે તો ડેફિનેટલી રિલેશન બિલ્ડઅપ થવાના જ છે. બિકોઝ આ સ્ટુડન્ટના ડેથ, સુસાઇડના કામ કે જે કોઈ બી વસ્તુ છે એમાં સપોર્ટિંગ સિસ્ટમ તો ઇન્ડિયન કોન્સ્યુલેટ જ છે. ઇન્ડિયન કોન્સ્યુલેટનો જો એ ઇન્ડિયન સ્ટુડન્ટનો પાસપોર્ટ કેન્સલ ના થાય, જ્યાં સુધી એનઓસી ના મળે ત્યાં સુધી એમના બોડીને અહીંયાથી ટ્રાન્સપોર્ટેશન ના મળે. સો આઈ હેવ ટુ વર્ક વિથ યુ ટુ ગેટ દેટ થિંગ પ્રોસેસ્ડ ફાસ્ટર. અને કોન્સ્યુલેટની આટલી બધી ઇવેન્ટ છે. એઝ અ બિંગ અ પાર્ટ ઓફ ધ કોમ્યુનિટી લીડર, આઈ એમ ઇન્વાઇટેડ ઇન સો મેની થિંગ્સ. ઇવન પિયર પોલિવિયરના ઘરે, ઓપોઝિશન લીડરના ઘરે ફર્સ્ટ ટાઈમ એ લોકોએ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે કર્યો ત્યારે સંજીવ વર્મા, આપણા હાઈ કમિશનર, ઓટાવામાં એમની બીજે જ ઘરે રહે અને એમનું જ સ્વાગત અને એમના ઘરે જ આ બધું રાખ્યું હતું. તો આઈ વોઝ ધેર એટ દેટ ઇવેન્ટ ઓલ્સો. વી આર ઓનલી 3 ગુજરાતી, 4 ગુજરાતીઝ ઇન દેટ ઇવેન્ટ. અને તમે આ બધું ઇન્વોલ્વમેન્ટ થયેલા છો તો આટલી બધી ઇવેન્ટોમાં, વેધર ઇટ્સ રિપબ્લિકન ડે, ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન હોય ઇન્ડિયા, આપણે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડેનો ફ્લેગ રેઝિંગ કેટલો બધો કરીએ છીએ. હિન્દુ હેરિટેજ કમિટી છે એમાં હું મેમ્બર છું. ફેડરેશન ઓફ હિન્દુ ચેમ્બર્સના એના ઉપર મેમ્બર. તો આ બધી ઇવેન્ટમાં આ જે ડિગ્નિટરીઝ છે, જે ઇન્ડિયન કોન્સ્યુલેટ ગણાય કે હાઈ કમિશનર, તો એની સાથે તો ઇન્વોલ્વમેન્ટ થવાનું જ છે. હવે એ ફોટાને લઈ અને જો કોઈ મને પોર્ટ્રેટ કરતું હોય કે આઈ એમ એન ઇન્ડિયન એજન્ટ બેઝડ ઓન ધેટ, કારણ કે આ વસ્તુ પહેલાં હતી જ નહીં અહીંયા આગળ. દેર વોઝ નો કોન્ફ્લિક્ટ ઇન બિટવીન ઇન્ડિયા કેનેડા. આ છેલ્લા થોડાક વર્ષમાં જે આવ્યું કે ઇન્ડિયા હેઝ ડુઈંગ ધીસ થિંગ, કે કેનેડાનું, એ બેના બાયોલેટરલ રિલેશનશિપ આપણે સુધારવાના છે કોઈ બી કન્ટ્રીના. વી આર ગ્લોબલી. તો એને સુધારવાના બદલે આવું એક એલિગેશન મૂકીને, કે આપણે કહીએ કે આક્ષેપ મૂકીને, જો મને પોર્ટ્રેટ જ કરવો હોય તો દેર ઇઝ લોટ્સ ઓફ ઓપ્શન્સ. એઝ આઈ સેડ, આપણે કોઈ બી સારું કામ કરીએ તો ક્રિટિસિઝમ તો રહેવાની જ છે. તો કોન્સુલ જનરલની સાથેના ફોટા મૂકીને ઇન્ડિયન એજન્ટ બનાવો, બીજેપીના માણસ બનાવવા કે આરએસએસના છે કે આ, દેટ ઇઝ અબસર્ડ. ઇવન છેલ્લા 30 વર્ષમાં મારું ઇન્ડિયાની વિઝિટ જ 3 વાર થઈ છે. 2003માં પપ્પાની અસ્થિ લઈને ગયો હતો. 2013માં ઇન્ડો કેનેડા ચેમ્બર્સનું ટ્રેડ મિશન હતું, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત, અને એમાં પણ મોદી સાહેબ મળ્યા હતા. તે વખતે તો એ સીએમ હતા. અને એના પછી હમણાં 23માં ગયો. કોઈ ઇન્સિડન્ટલી 10 વર્ષની ગેપ વાગીને, તે પણ જાન્યુઆરીમાં. 23માં ગયો તો ત્યારે પણ પ્રવાસી ભારતીય દિવસમાં ઇન્દોર હતા. એટલે ઇન્ડિયાથી તો નાતો તો છે જ, પણ આઈ એમ મોર એઝ અ કેનેડિયન બિકોઝ એવરીથિંગ ઇઝ બેઝડ ઓન હિયર. એન્ડ એઝ અ રનિંગ ઇન ટુ ધ ફેડરલ સિસ્ટમ, આપણે આ કન્ટ્રીના રૂલ્સ, રેગ્યુલેશન, પાર્ટીના લોઝ, એથિક્સ બધું તો લઈને ચાલવાનું જ છે. ગુજરાતી કે હિન્દુનું કે પાટીદાર રહેવાનું કે ઇન્ડિયન રહેવાનું તો એ તો હાર્ટમાં રહેવાનું જ છે, પણ માઇન્ડ એન્ડ ફોકસ શુડ બી એઝ અ કેનેડિયન મેઇન સ્ટ્રીમ. બિલકુલ. વેલ, there is always two sides of the story. This was his side of the story as we heard. એના પરથી મને એક સવાલ હજી થાય છે કે people are saying, or I have heard this, that you are by heart a conservative. Is that true? Yeah. So now you are by heart a conservative. તો કન્ઝર્વેટિવ પાર્ટીએ તમને માત્ર, લેટ્સ ટોક અબાઉટ ધી એલિફન્ટ ઇન ધ રૂમ, માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે અનએક્સેપ્ટેબલ કરીને તમારી જોડેનો છેડો જે છે છોડી દીધો, રાઈટ? આમાં લોકો જાત જાતની ટિપ્પણીઓ કરતા હતા, કે જેમ કે એક રેડિટ પર યુઝર કહે છે કે ઇટ ઇઝ અ કન્વિનિયન્ટ એક્સક્યુઝ ટુ ડમ્પ અ બ્રાઉન કેન્ડિડેટ. તો કોઈ બીજું કહે છે કે CPC's vetting process is like checking your spam folder. સો શું આના પર તમારું શું કહેવું છે? શું તમને લાગે છે કે CPCએ કોઈની ટોપી કોઈના માથે પહેરાવી છે, કે પછી તમને માત્ર એક બલીના બકરાની જેમ વાપર્યું છે ઇન ધ નેમ ઓફ ફોરેન ઇન્ટરફિયરન્સ, કે આ માત્ર ને માત્ર તમારી કોન્ટ્રોવર્સીઝ પોસ્ટના કારણે હતું? સી,
there is lots of possibilities into this one and હું સ્ટીલ ડાયજેસ્ટ કરવાનો ટ્રાય કરી રહ્યો છું કે ક્યાં કોણે શું કર્યું કે જેના લીધે ઓબ્વિયસલી ફ્રસ્ટ્રેશન તો એ જ છે કે આટલી માત્ર પોસ્ટના કારણે તો કોઈ પાર્ટી ના નીકાળી શકે. ઇવન ધો એમણે જોયું કે આ રાઇડિંગ અત્યારે આ ડોન પટેલ એકલા જ એવા છે કે જે આ કાઢી શકશે. કોસ્ટ ટુ કોસ્ટ આખા કેનેડામાં જે 3 મેજર પાર્ટી છે એ ત્રણેય મેજર પાર્ટીના લેટ્સ સે કે 343 ટોટલ એમપીની સીટ. સો 343 ટાઈમ્સ 3 આટલા કેન્ડિડેટની અંદર એકમાત્ર ગુજરાતી, એકમાત્ર આપણે કહીએ કે જે અત્યારે આ સીપીસ એના ઉપર લાવી શકવાના ચાન્સીસ હતા આપણી આ રાઇડિંગમાં. આપણી મહેનત હતી, ટીમ વર્ક એટલું હતું, બધાનો જુસ્સો ને સાથ ને સહકાર હતો કે ચલો આપણા એક જ કેન્ડિડેટ અંદર છે. સો યસ ડેફિનેટલી કે આટલા નજીવા કારણે આપણે કહીએ કે વેરી માઇનોર થિંગ એ લોકોના લીધે કર્યું, કોઈકનું એ કરવા માટે કોઈકનું માથું વધેર્યું. તો આઈ મસ્ટ સે કે એમની માટે કદાચ ડિસિઝન લેવું હાર્ડ હશે કે કઈ રીતે આને એ કરવો. ખરેખર તો એઝ વી સે 99.9% પીપલ એમ કહે છે કે ઇવન નોટ ઓનલી અવર કોમ્યુનિટી, એવરી અધર કોમ્યુનિટી હુ નોઝ મી, whether it's a Nigerian, Ghana, Italian, Somali, everyone is એ બધા જ એમ કહે છે કે ના આ તો કારણ હોઈ જ ના શકે, કારણ કે તમે કશું ખોટું કહ્યું જ નથી. તમે કોઈકની કોમેન્ટ, અને એ પણ એવી છે કે આમાં કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી કરતું હોય અને ઇફ દે આર નોટ ધ કન્ટ્રી સિટીઝન તો એમને એમના કન્ટ્રીમાં પાછા મોકલી દેવા જોઈએ. લેટ ધ કન્ટ્રી હેન્ડલ દેટ થિંગ, વેધર ઇટ્સ એન ઇન્ડિયા ઓર એની અધર કન્ટ્રી. તો એમાં આપણે કેરનું સિમ્બોલ બતાડ્યું કે ઓકે સાચી વાત છે, આઈ એગ્રી વિથ યુ, કશું ખોટું આપણે કનેડિયન માટે નહોતું કર્યું. કનેડિયન માટે તો કેનેડિયન થયા, સિટીઝન થયા પછી એનું કોઈ ડિપોર્ટેશન કે વસ્તુનું કોઈ મતલબ જ નથી. સો એમાં પણ ખોટું નહોતું. એટલે ડેફિનેટલી એઝ યુ સેડ કે ક્યાંક કશું આપણે કહીએ ને કે શું રંધાઈ ગયું. જેમને નથી ખબર એમને કહી દઉં કે યુ લાઇક ધ કોમેન્ટ સજેસ્ટિંગ દેટ ડિપોર્ટિંગ પીપલ ટુ ઇન્ડિયા ફોર ધ પીએમ મોદી ટુ હેન્ડલ એવરીથિંગ. તો આ જેમ તમે કીધું કે યુ આર સેઇંગ યુ કોન્શિયસલી ડીડ દેટ, એ કોઈ બેદરકારી નથી. બેદરકારી, પણ એમાં અગેન ઇટ વોઝ નોટ મેન્શન અબાઉટ મોદી બેક ટુ ઇટ વોઝ નોટ મેન્શન ઓન ઇન્ડિયા, ઇટ વોઝ નોટ મેન્શન ઓન લેટ મોદી ટેક કેર ઓફ ઇટ. એ જે કોમેન્ટ હતી એ કોમેન્ટને આખી ટ્વિસ્ટ કરેલી છે. એ કોમેન્ટ પણ ઓરિજિનલ કોમેન્ટ તો આપણે ઘણા એની પાસે કશું છે જ નહીં. આપણું સોશિયલ મીડિયા મારી ટીમ હેન્ડલ કરતી હતી છેલ્લા 1.5 વર્ષથી. આપણું ફેસબુકનું એકાઉન્ટ 2 વાર હેક થયેલું છે, એટલે દેર ઇઝ અ પોસિબિલિટી કે એના ઉપર એ કરે. પણ એ જે કોમેન્ટને પાછી જે મેન્યુપ્યુલેટ કરી છે કે કોમેન્ટમાં ના કોઈ મેન્શન ઇન્ડિયાનું હતું, ના કોઈ મેન્શન મોદીનું હતું, ખાલી ને ખાલી એટલું જ કર્યું હતું કે આવી કોઈ બી ટેરરિસ્ટ એક્ટિવિટી હોય તો દે શુડ બી સેન્ડ બેક ટુ ધેર કન્ટ્રી. જે કંઈ પણ હોય એના કન્ટ્રીમાં બેક મોકલવા, ધ રિસ્પેક્ટિવ કન્ટ્રી. એમાં ના તો ઇન્ડિયાનું નામ હતું ના મોદીનું. ઇન્ડિયાનું ના હોય એટલે મિસ્ટર મોદીનું હોય જ નહીં. પણ એને ટ્વીટ એ રીતે કરી કે આ વસ્તુનું ઇન્ટરપ્રિટ એ રીતે કર્યું કે આ જે કહેનાર છે એ ઇન્ડિયન છે, લખનાર જે ઇન્ડિયન છે, અને જેણે કેરની ઇમોજી બતાડી, થમ્સઅપ નહીં પણ કેરની ઇમોજી કે યસ આઈ કેર અબાઉટ વોટ યોર સ્ટેટમેન્ટ ઇટ ઇઝ. વેધર ઇટ વોઝ વેન ધ ફેસબુક વોઝ હેક ટ્વાઇસ, એ વખતે થયું કે કોઈ મારા જે સોશિયલ મીડિયાનું છોકરાઓ હેન્ડલ કરતા હતા બધું ટ્વિટર, ઇન્સ્ટા ને બધું, એમાંથી કોઈ કેર સિમ્બોલ મૂકેલું હતું. કારણ કે પોસ્ટ તો 1.5-2 વર્ષ જૂની હતી. ઓકે, તો અત્યારે જ કેવી રીતે ઉભરીને આવી? આનાથી હજી એક સવાલ થાય છે કે ઇઝ ઇટ લાઈક કે કોઈક કહે છે કે અંદરના જ કોઈક માણસે હરીફાઈમાં તમને તમારા ટાંટિયા ખેંચવાની રમત રમી છે, અને તો આ એક જે અફવા ઉડી રહી છે એના વિશે શું કહેવું છે? See, it's always a speculation. I am actually not a career politician. હું એક સમાજ સેવા અને સોશિયલ વર્કર, એટલે મારે બધા પર વિશ્વાસ મૂકવાનો અને વિશ્વાસ મૂકીને ચાલું છું. કે આજે એવી રીતે જો પોલિટિશિયનની રીતે વિચારીએ કે પોલિટિક્સમાં ઘણી બધી વસ્તુઓ તમે કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકી શકો, કે તમારે ઘણી બધી વસ્તુઓ કેરફુલ લઈને ચાલવું પડે. આજની તારીખે પણ આટલું થયા પછી પણ હું એ નથી મગજમાં વિચારતું, બિકોઝ એ આપણું નેચર છે અને ઓટોમેટિકલી એ બહાર આવશે જ કે વિશ્વાસ તો જો ટ્રસ્ટ પર દુનિયા ચાલે છે. તો યસ, દેર ઇઝ અ પોસિબિલિટી કે ઘણા બધા ફેક્ટર છે. જે બાઝ મીડિયા છે એ વેલ નોન ફોર
ખાલિસ્તાન સપોર્ટિવ મીડિયા, તો એ લોકોનું પણ હોઈ શકે. ઓપોઝિશન ઇઝ ઓલવેઝ ઇલેક્શનમાં સામ દામ દંડ ભેદ અપનાવે છે લોકો, એટલે ઓપોઝિશનને પણ જ્યારે લાગ્યું હોય કે આજે આ 40-40 વર્ષનો ગઢ તૂટવાની તૈયારી છે, તો આ કેન્ડિડેટને કઈ રીતે એ કરીએ, એ લોકોએ પણ કદાચ નહીં વિચાર્યું હોય કે અમારા આટલા પુશથી આને ડિસ્ક્વોલિફાય કરશે. કે આપણે હજુ એક વન ગુડ પાર્ટ ઇઝ, એન્ડ સોરી ટુ ડાયવર્ટિફાઈડ ઇન ધેટ, પણ પાર્ટીએ જે ઈમેલ મોકલી અને જે લખાણમાં આપેલું છે એ આપણાને આ વખતે ડિસઅલાઉડ ટુ રન ઇન્ટુ ધીસ ઇટોબિકો નોર્થ કેન્ડિડસી કર્યું હતું. એટલે એ ડિસ્ક્વોલિફાઈડ નથી કર્યું. ઓકે. અને ડિસઅલાઉડ ટુ રન ધીસ ટાઈમ ઇન્ટુ ધીસ રાઇડિંગ, કે અમે તમારો સપોર્ટ એન્ડોર્સમેન્ટ કન્ઝર્વેટિવ પાર્ટી આ વખતે ડોન પટેલને આ ઇટોબિકો નોર્થમાંથી એ કરે છે. અધરવાઇઝ આઈ કુડ હેવ રન ફોર ઇન્ડિપેન્ડન્ટ, જે આપણે નહોતું એક, આપણે પાર્ટીનું ડિસિઝનને રિસ્પેક્ટ રાખી, પાર્ટીની સાથે રહી અને આગળ જે પણ ભવિષ્યમાં થશે એના માટે આપણે વિચારીશું. પણ આઈ ડિડન્ટ ડિસરિસ્પેક્ટ પાર્ટીઝ ડિસિઝન, આઈ રિસ્પેક્ટેડ, અને એને આપણે આગળ લઈએ. એટલે હજુ પણ એ લોકોએ જે રાઇટિંગમાં આપેલું છે એની અંદર ડિસઅલાઉડ વર્ડ યુઝ કર્યો છે ફોર ઇટોબિકો નોર્થ રાઇડિંગ ફોર ધીસ ફેડરલ ઇલેક્શન. Okay. So you can always appear and you can always be back in ઓલવેઝ, the game. બીકોઝ આ એક આજે આ રૂલિંગ છે, આપણે કહીએ કે કોર્ટની સિસ્ટમ છે. આજે હાઈકોર્ટ જુદું ડિસિઝન આપે અને સુપ્રીમ કોર્ટ જુદું ડિસિઝન આપી શકે છે, ઓવરટર્ન કરી શકે, એવી રીતનું. Right. Okay, on that basis, કેનેડા ઇન્ડિયાના ટેન્શન્સ રિસેન્ટલી હમણાં થોડા બગડ્યા એન્ડ એવરીથિંગ હેપન્ડ, બટ જે સમર્થનની રેલી હતી એ 2019માં હતી, એન્ડ ઇન ધ સપોર્ટ ઓફ સમવન ઇલેક્ટિંગ ઇન ઇન્ડિયા. And as a political candidate here in Canada, as a Canadian political candidate, people feel કે તમે એક લાઇન ક્રોસ કરી. What do you have to say about that? સી એ લાઇન ક્રોસ તો આજે અત્યારે કોઈ આપણે ગેમ જોઈએ બીજી કન્ટ્રી, લેટ્સ સે કે ઇન્ડિયાનું વર્લ્ડ કપ છે, તો આજે ઇન્ડિયાના વર્લ્ડ કપમાં ઇન્ડિયા જીતે, ઇવન કેનેડિયન ટીમ સામે જીતે, તો યુ હેવ એન ઓપ્શન્સ કે વિચ વે યુ વોન્ટેડ ટુ સપોર્ટ ઓર હાઉ યુ વોન્ટેડ ટુ ડુ ઇટ. ગીવ યુ એઝ એન એક્ઝામ્પલ, કેનેડાની ટીમ યુએસ સાથે રમતી હતી હમણાં, જ્યારે યુએસને એની થઈ, યુએસનો કેપ્ટન મોનાંક પટેલ મારો ભત્રીજો થાય. તો હું મોનાંકને સપોર્ટ કરું યુએસના કેપ્ટન તરીકે, યુએસની ટીમનો કેપ્ટન છે, કે હું એઝ અ કેનેડિયન હું કેનેડિયન સપોર્ટ કરું. દેટ ઇઝ વોટ આઈ હેવ ટુ ફીલ ઇટ, કે ભાઈ ઇટ્સ ઇન્ડિયાની કેનેડાની સામેની મેચ હોય તો ઇટ્સ અપ ટુ યુ. સિમિલર છે. યસ, એ રાલી આપણે જ્યારે કરી, પણ એની આગળ પણ એ જ્યારે રિઝલ્ટ આવતા હતા, રિઝલ્ટ માટે પણ મેં એક ઇવેન્ટ કરેલી હતી કે આજે ઇન્ડિયાનો ટાઈમિંગ હોય રિઝલ્ટ વોચ કરવા માટે, અને એ મારી ઇવેન્ટમાં અહીંના લોકલ મેયર, અહીંના ડિગ્નિટરીઝ મારી સાથે બેઠા હતા રિઝલ્ટ જોવા માટે, બિકોઝ દે આર ઓલ્સો દેટ ફોન્ડ ઓફ ઇન્ડિયા. જે ઇન્ડિયાનું જે માહોલ ક્રિએટ થયેલું હતું તે વખતે, કે પીપલ અહીંયા પણ પોલિટિશિયન્સ કે અહીંના લોકો ઇન્ડિયાને એ નજરે જોતા હતા. આ છેલ્લા થોડાક વર્ષમાં પોર્ટ્રેડ રોંગ અને એક કોન્ફ્લિક્ટ રોંગ કરાય. ઇન્ડિયાનું પોલિટિક્સને અહીંયા અત્યારે લાવવાનો કોઈ મતલબ જ નહોતો, પણ ઇટ હેઝ બીન બોટ બાય ધીસ કરંટ ગવર્મેન્ટ, લિબરલ ગવર્મેન્ટે કરેલું. જે ઇન્ડિયા ગયા અને પ્લેન બગડ્યું ને જે કંઈ બી ટ્રુડો અને મોદીના રિલેશન થયા, પણ ગોઈંગ ફોરવર્ડ દેર ઇઝ ઓલવેઝ બેટર ડેઝ કમ્સ અપ. આપણે જેવું ઇન્ડિયા પાકિસ્તાનના દિવસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે, કોઈ સારા લીડર આવ્યા તો દે વિલ મિટિગેટ. સો સિમિલર વસ્તુ કે યસ, દે આર પોટ્રેઇંગ ઇન ધેટ વે, કે આ રાલી મેં લાઇન ક્રોસ કેવી રીતે કરી કહેવાય, કે યસ ઇટ ઇઝ માય કન્ટ્રી, બેક ઓન આપણે માતૃભૂમિ કહીએ, અને આ મારી કર્મભૂમિ છે, અને એના જે રિઝલ્ટ છે એનાથી લોકો ખુશ નાખુશ તો બધા થવાના છે. તો એ જ્યારે ઇવેન્ટ પણ રાખી આપણે ઇલેક્શન્સ રિઝલ્ટ વોચિંગની, ત્યાં આગળ ઓલમોસ્ટ 100 માણસ આપણે ભેગું થયું હતું, અને ત્યારે મેયર ને બીજા ડિગ્નિટરીઝ પણ આપણી સાથે બેસીને રિઝલ્ટ જોવા બેઠા હતા. તો ડીડ દે ક્રોસ ધ લાઇન? નો, બિકોઝ દે ઓલ્સો લાઇક ધેટ થિંગ. સેમ થિંગ આ જ લીડર્સ આજે પિયર પોલિવિયર પોતાના ઘરે સંજીવ વર્માને બોલાવી અને સ્વાગત કરે છે, અને પછી બીજે 2 મહિના પછી સંજીવ વર્માને એ જે કોન્ફ્લિક્ટના લીધે એક્સપેલ કરે છે. Is he similar liable for the same action? No, because he is also a leader of opposition. True. That is a very well articulated answer. CPC હમણાં નેટલી વીડને એઝ અ કેન્ડિડેટ ઉમેદવાર
તરીકે ઉતાર્યા છે, પણ બધા કહે છે કે એ વોટ બેંક માટે છે. ઇટ ઇઝ નોટ અ રાઇટ રેપ્રેઝન્ટેશન, એઝ આઈ કોટ. તમે જો ઉમેદવાર રહ્યા હોત તો ગુજરાતી સમાજને શું ફાયદો થયો હોત? ઘણી બધી વસ્તુઓનું આપણે જે રેપ્રેઝન્ટેશન કરવું છે, જે અત્યાર સુધી આપણો વોઇસ આગળ નથી એઝ અ કોમ્યુનિટી, ગુજરાતી કોમ્યુનિટી, ગુજરાતી ડાયસ્પોરા કે ઇન્ડિયન ડાયસ્પોરા. એન્ડ એઝ આઈ ઓલવેઝ સેડ કે આ ઇલેક્શન ડોન પટેલ કે ઇટોબિકો નોર્થનું નહોતું, એ આપણા બધાનું ઇલેક્શન હતું. મારી બધી સ્પીચમાં હું ઓલવેઝ કહેતો હતો કે તમારે તમારો રાઇટ એઝ અ સિટીઝન યુ હેવ ટુ ગો કાસ્ટ યોર વોટ આઉટ ધેર. ઇન્ડિયન કોમ્યુનિટીમાં પણ મારો એક જ મેસેજ થતો હતો કે તમે ઇન્ડિયન સિટીઝનશીપ છોડી તમે કેનેડિયન સિટીઝનશીપ અપનાવી છે. નાવ યોર ડ્યુટીઝ, યોર રિસ્પોન્સિબિલિટી ઇઝ વિથ કેનેડા મોર દેન ઇન્ડિયા. યસ, આપણું ફેમિલી, આપણું કલ્ચર, આપણું બધું જ ઇન્ડિયામાં છે, પણ આજે જે કન્ટ્રીની સિટીઝનશીપ આપણે અપનાવી છે એના માટે તો આપણે ઘણું બધું આપણે બનતું હોય કે ભાઈ યુ હેવ ટુ ડૂ દેટ થિંગ. હવે એ ગુજરાતી કોમ્યુનિટી એકલાની સાથે ઓલ ઓવર આઈ વુડ હેવ રેપ્રેઝેન્ટેડ સો સ્ટ્રોંગલી કે જે આપણે ગ્રાઉન્ડ લેવલથી એમની સાથે રહ્યા છે, એમના આપણે કહીએ ને કે સુખ દુઃખના દિવસો જોયા છે. વી ડિન્ટ કેમ હિયર જસ્ટ લાઇક દેટ, અને આપણે સારી જગ્યાએ પોઝિશન નથી મળી ગઈ. સો આને કઈ રીતે સુધારો કરવો, કઈ જગ્યાએ ક્યાં કોમ્યુનિટીને તકલીફ પડે છે, કે કયા રૂલ્સ, રેગ્યુલેશન, લોઝ, મોશન પાસ કરવી, કયા બિલ પાસ કરાવવા કે જેના લીધે આને ફળદ્રુપ થાય, કોમ્યુનિટીનો પ્રોસ્પેરિટી વધે. હાઉસિંગ સેક્ટર હોય, ક્રાઇમ હોય કે સિનિયર્સનો ઇસ્યુ હોય, ઓલ ધોઝ ટુ રેપ્રેઝન્ટ દેટ યુ હેવ ટુ હેવ ધ પોઝિશન. અને એ પોઝિશનના લેવા માટે જ આપણે અત્યારે કર્યા હતા. નોટ સેઇંગ એનીથિંગ અગેન્સ્ટ નતાલી, બિકોઝ શી હેઝ બીન પુટ, એને એપોઇન્ટ કરી અને મૂકી છે. હવે 3 વીકની અંદર જેટલું આપણે આગળ કરેલું છે કામ, થાળી તૈયાર છે, એ લોકોને આવીને જસ્ટ ખાવાનું છે, પીરસવાનું બધું પીરસાઈ ગયું છે. ઇટ વોઝ દેટ મોમેન્ટ કે આપણે એટલું બધું ઓલમોસ્ટ 80-90% હાઉસિંગ કવરેજ કર્યું હતું, ડોર ટુ ડોર નોક કરીને. ઘણો બધો રિસ્પોન્સ. હજુ આજની તારીખે લોકો પાસે આપણા જ નંબર છે, મને જ પૂછે છે ફોન કરીને કે ક્યાં વોટ કરવા જવાનું, કેવી રીતે, તમારું નામ બેલેટ પર કેમ નથી, બિકોઝ પીપલ આર સ્ટીલ નોટ અવેર ઓફ દેટ થિંગ. આ બધું જે આખું એ કર્યું હતું, કારણ કે એટલીસ્ટ મને ઓક્ટોબરથી જ ચાન્સ મળ્યો હતો. આપણાને જ્યારથી ટિકિટ મળી ઓક્ટોબરની 15મી તારીખથી, ત્યારથી લઈને -15, -20માં પણ આખી ટીમે ડોર નોકિંગ કર્યું, કે ડોર નોકિંગ કેનવાસિંગ કહીએ છીએ, ડોર ટુ ડોર જઈને કર્યું. તો ઘણી બધી વસ્તુઓએ આપણે ગ્રાઉન્ડ વર્ક કર્યું કહેવાય, કે નોટ જસ્ટ ઓન ટોપ ઓફ ઇટ, બટ વી વેન્ટ ઈચ એન્ડ એવરી ડોર, ટ્રાય ટુ મીટ પીપલ ડિરેક્ટલી. અને એમાં એ લોકોએ જોયું કે ઓકે, આ વ્યક્તિ, આ કેન્ડિડેટ આટલી મહેનત કરે છે. આપણું પોર્ટફોલિયો જોયું કે યુ આર ઇન્વોલ્વ ઇન સો મેની ઓર્ગેનાઇઝેશન. સો દે ફેલ્ટ કે હું જ એમની માટે રાઇટ કેન્ડિડેટ હઈશ રેપ્રેઝેન્ટ કરવા માટે. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ડોનભાઈ કેટલાક તમારા સમર્થનમાં હતા, તો કેટલાક તમારી સામે પણ હતા. કોઈકે કમેન્ટ કરી છે કે ડોનભાઈએ અમને નિરાશ કર્યા છે. તો આ બધી જે જુસ્તજુ ચાલતી હતી એમાં વોટ ઇઝ ધ મોસ્ટ હર્ટફુલ થિંગ સમવન માઇટ હેવ સેડ ટુ યુ, એન્ડ હાઉ ડીડ ધેટ અફેક્ટ યુ? સી, એઝ આઈ સેડ અર્લિયર, કે કોઈ બી સારું કરશો કે કોઈ બી વસ્તુ કરશો તો એનું ક્રિટિસિઝમ તો થવાનું જ છે. અને ક્રિટિસિઝમ ના હોય તો આપણાને સક્સેસ કે ગ્રોથ મળવાના ચાન્સીસ પણ ઓછા છે. આજે ઇન્ડિયાનું લઈએ તો મોદી સાહેબ આટલી આ એજમાં 16-18 કલાક કામ કરે છે, તો એમને જે ક્રિટિસિઝમ મળવાનું છે એ મળે જ છે. સર્ટન રૂલ્સ, રેગ્યુલેશન કે સર્ટન લો તમે પાસ કરો તો આપણે કોઈ બધાને તો હેપી નહીં જ રાખી શકતા. એવી રીતે ક્રિટિસિઝમમાં મારી માટે પણ કોમેન્ટો થઈ હશે કે નારાજ કર્યા, કે ઘણા બધાને એવું હતું કે આપણે આટલા બધા ઓલમોસ્ટ 2500 ઉપર સાઇન મૂકેલી છે, આપણે ઇન્ડિપેન્ડન્ટ કેમ નથી રન કરતા, અમે કહ્યું એમ કેમ નથી કરતા. પણ એન્ડ ઓફ ધ ડે જ્યારે બેસીને વિચાર વિમર્શ કરીએ કે કયા સ્ટેપ્સ લેવા, જેવી રીતે એન્ટ્રીના પણ સ્ટેપ હોય એવા એને રિસ્પેક્ટફુલી એને એ કરવાનો. મોસ્ટ ઓફ ધ પીપલ આઈ હેવ સીન કે બહાર બીજી કોમ્યુનિટી બધી જગ્યાએ જ્યાં ગયો છું ત્યાં તો, પણ જ્યાં પણ જઈએ છીએ ત્યાં આગળ એમ કહે છે કે નો, ડોન પટેલ, યુ હેવ સેટ અપ અ ક્લાસી એક્ઝામ્પલ that you have not only lift the community, કે આ ડિસિઝન લઈને તમે બેસી નથી ગયા, તમે એ જ તમારું
એ ચાલુ રાખ્યું છે, પછી એ પાર્ક ક્લીનઅપ હોય, કોમ્યુનિટી વર્ક હોય કે ગમે તે હોય, જે અત્યારે પહેલાં પણ કરતા હતા, એમાં ક્યાંય પણ આપણે રૂકાવટ નથી લાયા. તો દેટ ઇઝ ઓલ પોઝિટિવ ફોર અસ. અને આપણે કહીએ ને કે કોઈ બિઝનેસ કરતા હોય તો 10 સેટિસ્ફાઈડ કસ્ટમરમાંથી એક અનસેટિસ્ફાઈડ કસ્ટમર હોય તો એ તમને વર્ડ ઓફ માઉથ કહેવાના જ છે, પણ તમારે 9 જે પોઝિટિવ હતા એને લઈને આગળ. સારો માણસ સચ્ચાઈ છોડતો નથી, એવું બુરો માણસ એની બુરાઈ ના એ કરે, તો આપણે વી ડોન્ટ ગીવ અપ દેટ વે. દેટ્સ વોટ આઈ બિલીવ, કે મારું જે કામ છે એ રહેવાનું જ છે, કરતો જ રહીશ. અને ગોઈંગ ફોરવર્ડ આપણે જે આ બધા બીજા જે અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ્સ થાય છે એને કેવી રીતે પ્રિવેન્ટ કરી અને કોમ્યુનિટીને પ્રોસ્પરસ કરવી, પીસ. જે કેનેડામાં જે ડ્રીમ માટે અહીંયા આવ્યા છો એ કન્ટ્રીમાં જો ઇન્વોલ્વ નહીં થઈએ તો પછી વી ડોન્ટ હેવ ધ વર્ડ્સ ટુ સે. ઓકે, બટ યુ સેડ ધીસ એઝ અ કમ્યુનિટી લીડર કે તમે તમારું જે કામ છે ઓફકોર્સ કન્ટિન્યુ રાખશો, બટ એઝ અ પોલિટિકલ કેન્ડિડેટ ઇઝ ધીસ એન એન્ડ? આર યુ હેવિંગ એની પ્લાન્સ ફોર રનિંગ ઇન્ડિપેન્ડન્ટ, કે પછી તમે જે આ બધી ખામીઓ છે CPCની અબાઉટ ધ વેટિંગ પ્રોસેસ હોય કે ડિસમિસલ હોય કે એવી રીતે એને બહાર પાડવાની કોઈક એવી એની પ્લાન્સ like that in the near future? There is no plan at this moment to run for independent at all. જે અત્યારે અહીંની કેનેડિયન કોન્સ્ટિટ્યુશન સિસ્ટમમાં ઇન્ડિપેન્ડન્ટ પણ રન કરી શકો. યુ હેવ લોટ્સ ઓફ ઓપ્શન્સ. એઝ વી સી રાઇટ નાવ, અત્યારે પિયર પોલિવિયર જે રાઇડિંગમાંથી રન કરે છે કાર્લટનની ઓટાવામાં, એમાં 91 કેન્ડિડેટ છે. એમાં 4 કે 5 જ મેજર પાર્ટી ગણાય, બીજા બધા ઇન્ડિપેન્ડન્ટ છે. 3 ફૂટનું લાંબુ બેલેટ પેપર છે. હવે તમારે એમાંથી જોવા માટે તમારે જોવાનું કે આટલા મોટા બેલેટ પેપરમાં કે કોનું નામ પર ટિકમાર્ક કરવાનું છે, પછી એને ફોલ્ડ કરીને બેલેટ બોક્સમાં નાખવાનું. અહીંયા હજુ પેપર સિસ્ટમ ચાલે છે. અહીંયા ફેડરલમાં પણ ચેકમાર્ક તમારે પેન્સિલથી કે પેનથી કરવાનો, અને એ જ્યારે એન્ડ થાય, જ્યારે ઇલેક્શન ડેનું જ્યારે આ કાલે 9:30 બંધ થશે ત્યારે ઇલેક્શન કેનેડાના જે ઓફિશિયલ્સ છે જે રાઇડિંગના એ બેલેટ ખોલશે. હવે જસ્ટ વિચાર કરો કે ત્યાં આગળ 3.5 ફૂટનું લાંબુ બેલેટ પેપર છે, જે ખોલશે એને પણ ચેક કરવાનું છે કે આમાં કોનું નામ, અહીંયા ડોન પટેલ પર ચેકમાર્ક કર્યું છે એ બરોબર છે કે આ બેલેટ સ્પોઇલ છે, 2 જગ્યાએ ચેકમાર્ક નથી કે કેવા છે, પછી એને ચેકમાર્ક કરીને મૂકશે. હવે 91 કેન્ડિડેટ ઓન 1 બેલેટ પેપર, એટલે એ લોકોને અડધી રાત નીકળી જશે એને રિઝલ્ટ લાવતા. એટલે ઇન્ડિપેન્ડન્ટલી this country has an option for everyone. You can run whichever party. You can even form your own party if you have the capacity and rules regulate elections Canada પ્રમાણે. એટલે આપણો અત્યારે ઇન્ડિપેન્ડન્ટ રન કરવાનો કોઈ એવો અત્યારે ઈરાદો નથી, પણ ગોઈંગ ફોરવર્ડ ડેફિનેટલી CPCનું આપણે રિસ્પેક્ટ રાખ્યું છે. CPCની પાર્ટીના માણસો પણ આપણાને રિસ્પેક્ટફુલી હજુ બોલાવીને એને એ કરે છે. યસ, આપણે જો એ લોકોને જો સમજ નહીં પાડીએ કે ત્યારે વેટિંગ પ્રોસેસમાં કે આ કેન્ડિડેસી, ઘણા બધા અસંતુષ્ટ છે કે જે લોકોને કેન્ડિડેસી માટે દોઢ વર્ષ સુધી વેઇટ કરાવી અને પછી તરત જ બીજા કોઈ કેન્ડિડેટને મૂકી દીધા, એમને કોઈ રીઝન ના આપ્યું, એમને કોઈ ફોન કોલ, વિચ આઈ હેવ ઓલવેઝ પ્રેઝન્ટેડ. હું જ્યારે પણ CPCની કોઈ મિટિંગ કે કોઈની સાથે વાતચીત થાય તો આઈ વોઝ ટેલિંગ ધેમ કે ભાઈ તમે જે માણસે સવા વર્ષ તમારી પાછળ કર્યા, એટલીસ્ટ પિકઅપ ધ ફોન and tell them કે ભાઈ આ વખતે તમને નથી એ કર્યા, પણ ગોઈંગ ફોરવર્ડ વિલ કન્સિડર યુ ઇન દેટ વન. તો એટલીસ્ટ એ વ્યક્તિને લાગે કે દેર ઇઝ સમથિંગ. કાં તો ઈમેલ મોકલો, ક્યાંક કોમ્યુનિકેશન કરો. ઇન્સ્ટેડ ઓફ દેટ જસ્ટ 4 કેન્ડિડેટ હોય તો 3ને કોઈ જ કોમ્યુનિકેશન નહીં અને ચોથાને સિલેક્ટ કરી દીધો, તો એ તો હેપી થવાનો છે, પણ આ 3નો સપોર્ટ જતો રહેશે. આ વખતે પહેલી વાર બન્યું છે કે CPCના જે નોમિનેશન કેન્ડિડેટ માટે હતા એ લોકો ઇન્ડિયાની જેમ જે કહે કે ફ્લોર ક્રોસ કર્યો. સો આ બધું પોલિટિકલ થિંગ વેર નેવર બિફોર. હવે કેમ? અને ગોઈંગ ફોરવર્ડ ઇટ વિલ ઇન્ક્રીઝ મોર ડેફિનેટલી, કારણ કે જેમ જેમ આ બધી વસ્તુઓ થશે એમ નવું કંઈકનું કંઈક થશે. પણ આઈ હેવ નો પ્લાન એટ ધીસ પોઈન્ટ, બટ યસ ડેફિનેટલી ગોઈંગ ફોરવર્ડ આઈ એમ નોટ ગોના સીટ ક્વાઇટ. બેસી તો રહેવાના જ નથી, આપણે કોઈ રીતે બેન્ડ પણ નથી થવાના. ગોઈંગ ફોરવર્ડ યસ, CPCને જોઈએ એટલો એ કરીશું અને પછી લેટ્સ સે કે આગળ ફ્યુચર શું લઈ જાય. ડોનભાઈ, યુ આર અ ફાઇટર, બટ વોટ અબાઉટ યોર ફેમિલી? આ જે ડિસમિસલ હતું એની તમારી ફેમિલી પર શું અસર થઈ હતી? ફેમિલી તો ડેવેસ્ટેટિંગ હોય જ ઓબ્વિયસલી, અને એ ડેવેસ્ટેટિંગ હોય એટલે એને એવી રીતે જોવું પડે
કે કેવી રીતે આપણે આગળ લઈ શકીશું. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ આર ઓલવેઝ સપોર્ટિવ, અને વિચ એવર ડિસિઝન આઈ વિલ ટેક દે વિલ ટેક. અને એ લોકો તો કહેશે જ કે ભાઈ ઓકે, તમે જે ડિસિઝન લેશો એ અમે મંજૂર છીએ. એમના સપોર્ટ, ફેમિલીના સપોર્ટ વગર, કે જે ફ્રેન્ડ્સ ને ફેમિલી, કે જે આપણું જે કોર ગ્રુપ છે, એના સપોર્ટ આપણું ટીમ તો એકલા હાથે કશું કામ થતું નથી. તો એ લોકો તો બધા જ વેઇટ કરતા હતા કે ક્યાં આગળ ક્યારે તમે ડિસિઝન લો, જે રીતનું બી પાર્ટી થ્રુ લો. તમે ઇવન યુ થિંક અબાઉટ ગોઈંગ ઇન અ પ્રોવિન્શિયલ ઇલેક્શન ઓર મ્યુનિસિપલ ઇલેક્શન, they are ready for to support me. Thank you so much. We heard his part of the story, and all we learned so much about the Canadian elections, Canadian candidacy, and what happens behind the curtain for a candidate, and what he has to say in the defense. Well, thank you so much for coming Thank you, and Dev. being here as a guest. Thank you so much. Thank you to all of you. Thank you. Namaskar.